ઘણા નથી એટલા બધા લોભી હોતા. એક દાદા છે ને, ચોમાસાની અંદર આવું વાવાઝોડું થયેલું દાદા, અને ખાડામાં પાણી ભરાઈ ગયું ને પેલો વેલો વરસાદ ને ઉપર ઓવાળ જામી ગયો ને દાદા હાલતા જાય એમાં ખાય આખા ગળા સુધી. બે ચાર જુવાન છોકરા ઉભા થઈને કે દાદા તમારો હાથ આપો, અમે તમને ખેંચી લઈ. ત્યાં ના પાડે, નહીં નહીં. બીજો એક એનો મિત્ર સામે બેઠો તો એને ઉભા થઈને બીજા દાદા આવીને કીધું કે લા જુવાનિયા હું કરો? બોલે આ પીડ્યા હમણાં મરી જાય, એ હાથ આપે ને તો અમે ખેંચી લઈએ પણ નથી આપતા. ત્યારે બીજા એનો મિત્ર હતો, એને કીધું, એ દાદાએ કીધું એક કામ કરો, એને તમે એમ કહો કે અમારો હાથ લઈ લ્યો એમ. ત્યાં જુવાનિયાએ તરત કીધું હાલો ટ્રાય કરી. દાદા અમારા હાથ પકડી લીધા. તો હડપ દઈને પકડી લીધા, દાદાને ખેંચીને બહાર કાઢ્યા અને જીવાડી દીધા. અને પછી ઓલા બીજા દાદા હતા એને જુવાનિયાએ પૂછ્યું કે આ હાથ કીધું તો લઈ લીધા, આપ્યા કેમ નહીં? ત્યારે આ દાદાએ બહુ સારો જવાબ આપ્યો કે આ પીડ્યો નહીં મારો મિત્ર છે, આખી જિંદગી કોઈને દીધું નથી, એ હાથ હું દે. એ મરવાનું પસંદ કરે પણ હાથ લાંબો ન કરે. આખી જિંદગી બીજાનું લઈ જ લીધું, કીધું કે આ લઈ લ્યો, ભડપનારા લઈ. આવા ઘણા લોભિયા. અને ઘણા લોભિયા એવા હોય ને નથુભાઈ, એને ઘરે ફાળા લઈને ન જવું. ઘણા એવા હોય ફાળા ફડાવી નાખે, આ શું જરૂર છે? નહીં સાહેબ, કળિયુગની અંદર જો તમારે દિવ્યતા જોતી હોય, તમારે જો ભવ્યતા જોતી હોય, તમારે તમારા ઘરની અંદર શાંતિ જોતી હોય તો થોડું ઘણું દાન કરો. દાન છે એ ધન ધોવાનો રસ્તો છે.